ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ પર તવાઈ ઓપરેશન ડેલ્ટા હેઠળ વડોદરામાં પોલીસનું વ્યાપક સર્ચ ઓપરેશન રાજ્યભરમાં ચાલી રહેલી આ તપાસમાં સામે આવ્યું છે કે ભારતમાં ગેરકાયદેસર ઘૂસેલા મોટાભાગના બાંગ્લાદેશી નાગરિકો પશ્ચિમ બંગાળ સરહદ મારફતે ભારતમાં પ્રવેશે છે અને ત્યાં સ્થાનિક એજન્ટોની મદદથી બોગસ આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ કે વોટર આઈડી જેવા નકલી ભારતીય દસ્તાવેજો બનાવી લે છે. આ નકલી દસ્તાવેજોના આધારે તેઓ ગુજરાતના વડોદરા, અમદાવાદ અને સુરત જેવા મોટા આર્થિક કેન્દ્રોમાં મજૂરી કામ કે અન્ય વ્યવસાયમાં ગોઠવાઈ જાય છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની કડક સૂચના બાદ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ગેરકાયદેસર રહેતા લોકો જ નહીં, પરંતુ તેમને ઓળખ છુપાવીને રહેવા માટે મકાન ભાડે આપનારા, ફેક્ટરી કે કન્સ્ટ્રક્શન સાઇટ પર નોકરી રાખનારા અને નકલી દસ્તાવેજો બનાવવામાં મદદ કરનાર સ્થાનિક એજન્ટો સામે પણ કાયદેસરની કડક પગલાં ભરવામાં આવશે. વડોદરા શહેર પોલીસ દ્વારા ઓપરેશન ડેલ્ટા અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં વ્યાપક કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે. જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે.